વિશ્વભરમાં ગુજરાતનું નામ માનભેર લેવાય એવી નેમ હતી એ વ્યક્તિની. રોકાણની વાત આવે ત્યારે દરેક દેશમાં પહેલું નામ શું છે તો એ ગુજરાત હોય એ સંકલ્પ હતો એ વ્યક્તિનો. વિશ્વના નકશામાં ગુજરાત ધ્રુવ તારાની જેમ સદા ચમકતું રહે એ સ્વપ્ન હતું એ સ્વપ્ન દ્રષ્ટાનું. વાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જેમણે વર્ષ 2003માં ગુજરાતને ગ્લોબલ ગુજરાતનો દરજ્જો આપવાનો પ્રણ લીધો અને આ પ્રણ લીધાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. સંદેશ વિશેષમાં હવે વાત કરવી છે વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની. આ 20 વર્ષમાં ગુજરાતે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વિશ્વના ઘણા દેશો માટે ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ વિકલ્પ બન્યું છે. અને વાઇબ્રન્ટ સમિટ 2024ના આયોજનની વાત કરવી છે. 20 વર્ષ સુધીની એ સફરની વાત કરવી છે અને સાથે જ સફળતાના સોપાનોની પણ વાત કરવી છે. 20 વર્ષ બાદ આજે વિકાસની વાત આવે ત્યારે ગુજરાતનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. રોકાણની વાત આવે ત્યારે રોકાણકારની નજર સૌથી પહેલા ગુજરાત પર પડે છે. આજે ગુજરાતી રોજગારી માંગતો નહીં, રોજગારીનું સર્જન કરતો થયો છે. આજે ગુજરાતી વાઇબ્રન્ટ થયો છે અને ગુજરાતને ગ્લોબલ ગુજરાતની ઓળખ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગ્લોબલ વિઝનની અનુભૂતિ આજે ન માત્ર ગુજરાતી પણ આખો દેશ કરી રહ્યો છે. વર્ષ 2023થી વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતના વિકાસ માટેની યાત્રા શરૂ થઈ, જે વર્ષ 2023 સુધી હજી પણ વણથંભી છે. દર 2 વર્ષે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થાય છે. આ સમિટ થકી ગુજરાતમાં કરોડોના રોકાણ માટેના MOU સાઇન કરવામાં આવ્યા અને એનાથી જ ગુજરાતનો આજે સર્વાંગી વિકાસ થયો છે. ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં MOU થવાના કારણે ગુજરાતનો આર્થિક વિકાસ તેજ ગતિએ થઈ શક્યો છે. વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે અને વર્ષ 2024માં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ ગત વર્ષો કરતાં વધુ ભવ્ય થવાની છે. કોરોના કાળ આવ્યો હોવાના કારણે આ વખતે 4 વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ વાઇબ્રન્ટ સમિટ ગેટ ટુ ફ્યુચર એટલે કે ભવિષ્યના પ્રવેશ દ્વારની થીમ પર યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2024ની વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવાના છે. વર્ષ 2024ની વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો આ વર્ષે ખાસ ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરાયું છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 100 વિઝિટિંગ દેશ, 33 પાર્ટનર દેશ ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં 20 દેશો પોતાના દેશના ઉદ્યોગની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. ફાર્મા, પોર્ટ્સ, મરીન જેવા ક્ષેત્રોના ઉત્પાદનોનું પ્રદર્શન પણ જોવા મળશે. આ ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે, જ્યારે 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં AI રોબોટનું ખાસ આકર્ષણ રહેશે. આ રોબોટ ગુજરાત પેવેલિયનમાં તૈયાર કરવામાં આવ્યો છે. સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર અને ફાઇટર જેટ્સની પ્રતિકૃતિ આ ટ્રેડ શોમાં જોવા મળશે. આ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી જુદા જુદા દેશના વડાઓ સાથે બેઠક યોજવાના છે. મોઢેરા સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સામે ફોટો સેશન થશે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિરમાં જુદા જુદા વિષયોમાં સેમિનાર થવાના છે. વડાપ્રધાન ગતિશક્તિ, મેક ઇન ઇન્ડિયા સહિતના વિષયો પર સેમિનાર યોજશે. વાઇબ્રન્ટ સમિટમાં 21 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા છે. સિંગાપોર મોટા પાર્ટનર દેશ તરીકે આ વાઇબ્રન્ટ સમિટમાં પરત ફર્યું છે. આ સમિટ માટે ગુજરાત સજ્જ હોવાનો હુંકાર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યો. 10મી વાઇબ્રન્ટ એટલે એની શરૂઆત જ એ પ્રકારની થઈ છે. કદાચ કે પહેલાં જે પાર્ટનર કન્ટ્રી આવતી હતી એના કરતાં આપણે ડબલ પાર્ટનર કંપની છે. અનેક દેશોના મોટા મોટા માણસો, CEOથી માંડીને રાષ્ટ્રપતિથી માંડીને અનેક લોકો આમાં આવવાના છે. અને ગુજરાતની સક્સેસ સ્ટોરી જોઈને બધાને એમ થાય કે સૌથી પહેલાં ગુજરાત જવું જોઈએ. અહીંયા આગળ સલામતી છે, શાંતિ છે, સુરક્ષા છે, ભાઈચારો છે, બધાને સાથે લઈને ચાલવાની એ છે. અને જોડે જોડે સ્કિલ આપણા તો સૌથી મોટી સ્કિલ તરત એમને તૈયાર મળતી હોય છે. આવા અનેક કારણોના કારણે આજે ગુજરાતમાં અનેક દેશો જોડાશે. વાઇબ્રન્ટ સમિટમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ટાટા સન્સ, ચંદ્રશેખરન, ઉદય કોટક સહિતના ઉપસ્થિત રહેવાના છે. અમેરિકા, જાપાન, UAE, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર સહિતના અનેક દેશોમાંથી બિઝનેસ જગતના દિગ્ગજ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. મહેમાનો ગુજરાતમાં હોય તો આગતા સ્વાગતા સ્વાભાવિક રીતે સવિશેષ રહેવાની.
ગાંધીનગરની લીલા હોટલમાં મહેમાનોને ભોજન પીરસવામાં આવશે. મહેમાનોનું સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવશે. નાસ્તામાં ગાંઠિયા, ફાફડા, જલેબી, ખાખરા પીરસાશે. મહેમાનોને મિલેટની વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવશે. વાટીદાળના ખમણ, ગુજરાતી ખાંડવી, રાજભોગ શ્રીખંડ, રાગી કુકીઝ, વોટરમેલન વિથ મિન્ટ પીરસવામાં આવશે. મેઇન કોર્સની જો વાત કરીએ તો ટ્રિપલ મિર્ચી અને આલુ લબાબદાર, બાલ અવધી, દમ બિરયાની, આલુ મિરચ કા કુલચા, ફુલકા રોટી, મિલેટ પરાઠા મહેમાનોને પીરસવામાં આવશે. ડેઝર્ટમાં ચીકુ અને પિસ્તાનો હલવો પીરસવામાં આવશે. આ વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈને ગાંધીનગરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. દરેક રસ્તા પરના સર્કલ રંગબેરંગી લાઇટથી ઝળહળી રહ્યા છે. મહાત્મા મંદિર દાંડી કુટીર પર મૂનલાઇટ લગાવવામાં આવી છે. જુદી જુદી થીમ પર રોશની અને લેસર લાઇટ શો કરવામાં આવી રહ્યા છે. વિશ્વના નકશામાં ગુજરાતને મોખરાનું સ્થાન અપાવનાર ગુજરાત ગ્લોબલ સમિટ ફરી એકવાર એક બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે. વર્ષ 2003થી શરૂ થઈ વર્ષ 2024 સુધીની આ 20 વર્ષની યાત્રા સફળ અને અવિરત છે અને આગામી સમયમાં પણ આ જ રીતે સફળતાના નવા નવા દ્વાર ખોલતી રહેવાની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.